તો હર હર મહાદેવ હે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. તો નમસ્કાર દેવી ઓર સજ્જનો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે બધાને. ગુડ મોર્નિંગ. અને અત્યારે વાગવામાં થયા છે, કેટલા થયા છે જોઈ લઈએ. અત્યારે વાગવામાં થયા છે 9 અને સવારના 6:30 અરાઉન્ડ ઉઠી ગયો હતો. અને આજે મતલબ ઉઠવાનું તો દરરોજ વિચારું છું પણ ઉઠાતું નહોતું, તો આજથી હવે ચાલુ કર્યું છે. તો સવારે 6:30 વાગે હું ઉઠ્યો છું અને બધા લોકો હજી ઘોંટાઈ રહ્યા છે. બા ગુડ મોર્નિંગ, તમે ઉઠી ગયા છો? બરાબર છે. બાને તો દરરોજની ટેવ હોય છે, બાને તો પહેલેથી ટેવ જ છે. બરાબર છે. બાને ક્યારે અલાર્મ મૂકવાની જરૂર નથી પડી. હે ખોટું હું કામ બોલો? મારી પાસે તો મુકાવડાવતા. તો પણ 3 વાગે 3:30 વાગે ઉઠતી ને. હા ત્યારે અત્યારે તો અલાર્મ ન મૂકવો પડે નહીં, કાંઈ નહીં. 6 વાગે ઉઠવાનું હોય પણ એ હું તો પડી રહું, ઉઠતી નથી. પણ આમ ઉઠી તો જાવ ને તરત જ. 6 વાગે એટલે નીંદર ઉડી જ જાય ને. નીંદર ઉડી જાય. એટલે અમુક ડેઈલી રૂટીન હોય ને આપણા, મતલબ એવું જોયું છે ઘણા લોકોમાં, મેં જોયું છે અલાર્મ ન મૂકે પણ આમ છે ને 6 વાગે ને ટાઈમ થાય ને એટલે ઉઠી જ જાય. તો અત્યારે મમ્મી રસોઈ કરી રહી છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અત્યારે રસોઈ તો થઈ ગઈ છે, બા માટે નાસ્તો બનાવું છું. યસ, રસોઈ તો થઈ ગઈ છે. બાને આજે છે ને કમર બહુ દુખે છે, કડ દુખે ને ટચક્યું કરાવે છે. હા જો, તો બાને છે ને કમર દુખે છે, બાને ટચક્યું થઈ ગયું છે. ખબર નહીં કઈ રીતે થઈ ગયું છે. ત્યાં કેવી રીતે બેઠા હતા ટચક્યું થઈ ગયું? કઈ ખ્યાલ નથી. તો બા કો ટચક્યા હો ગયા હે. અત્યારે બા પાછળ અમારે કોઈ ટચક્યું કરે છે. ટચક્યું તમે શું કહેતા હોય ખબર નથી. હવે એમાં કેવું હોય, ટચક્યું મીન્સ કે કેવું કે બેક બહુ દુખે છે, બરાબર છે. તો હવે એમાં ત્યાં જઈને તો કેવું કરે, ટચક્યું કરાવવા જાય તો એમાં એક વ્યક્તિ હોય જે આપણા પરથી 3 વાર ટપે. એવું હોય ને કામ, મમ્મી? કમર ઉપરથી 3 વાર ટપે, માથા પર સેજ એવો પગ રાખી આપણા કમર પર અને ટપે. તો એવી રીતનું હોય છે. અને એ અમુક પર્સન હોય એ જ કરી શકે. લાઈક જે લોકોનો પગેથી જન્મ થયો હોય ને, જનરલી માથું પહેલા આવે, પણ જે લોકોનો પગ પહેલા આવ્યો હોય ને એ લોકો જ એ ટચક્યું કરી શકે. એટલે એવું એને કંઈક શરીરમાં એવું આપતા હશે ભગવાન, વરદાન. એવી રીતનું છે ને, સારું બી થઈ જાય છે. મને પણ એકવાર થઈ ગયું હતું, મેં પણ એવી રીતે કરાયું 3 દિવસમાં ગાયબ, ઇન્સ્ટન્ટ. અને તમને કદાચ મારા ફેસ પર આમ ફોતળીઓ ઉખડેલી દેખાતી હશે, બટ એમાં એવું છે કે એ જે હું ટ્રીટમેન્ટ કરાવીને આવ્યા અમે લોકો, તો એના હિસાબે અમારી જૂની સ્કીન છે ને એ બધી નીકળે છે ને અંદરથી નવી સ્કીન આવે છે. તો એ રીતનું છે. અને અમને ઘણો બધો ફાયદો છે ત્યાંથી. અરાઉન્ડ અમે લોકો વર્ષ હમણાં થશે ત્યારથી જઈએ છીએ ત્યાં ટ્રીટમેન્ટ કરાવવા માટે. એના માટે કંઈ નહીં, આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે. બન્યા રહેજો આજના વ્લોગમાં છેલ્લે સુધી, જોતા રહેજો. રિયો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મારા દીકરા. ગુડ મોર્નિંગ. પૂજાને હજી ગુડ મોર્નિંગ થઈ નથી ગાઈસ. તો જ્યારે સૌથી પહેલા ઉઠે ને ત્યારે એને બહાર જ લઈને આવવો પડે, બીકોઝ એને થોડું એનો જે કાર્યક્રમ છે એ પૂરો કરવા માટે. એનો કાર્યક્રમ બીજે 3 જગ્યા પર ચાલે પાછો, એમ એક જગ્યા પર નહીં 3 જગ્યા પર. એનો કાર્યક્રમ પૂરો થયો, હવે એને થોડું પગ ધોડાવી અંદર. ચલો બસ. એટલે 10 વાગે ઉઠી ગયા છે પૂજા મેડમ. પૂજા ગુડ મોર્નિંગ. પૂજા બા પડી ગયા હતા હમણાં. હા અહીંયા એટલે એ છે ને ચાલતા જતા હતા ને, અહીંયા ચાલતા આવ્યા ઘરે ટચક્યું કરાવીને. અહીંયા ઠેબુ આવ્યું કે પછી શું એને ખબર ના પડી, ચક્કર આવ્યા તો પડી ગયા. માથું ભટકાણું નહીં, સેજ એવું રહી ગયું હતું. સારું થયું એ રહી જ ગયા. માથું ભટકાત ને તો આજે કંઈક ને કંઈક થાત. અને હવે શાંતિથી આરામ કરેલો. કંઈ નહીં, તો આવતીકાલે ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણમાં પણ જલસા કરવાના છે. એ આવ્યો છે. ગુડ મોર્નિંગ ભાઈ. પથારીમાં છે હજી. તું તો ગરમ છે બહુ. હોટ તો છે પણ અત્યારે શરદી થઈ ગઈ એનો હોટ છે. ભર શિયાળામાં ગોલા ખાવા જાય પછી તો શરદીનું બધું થાય. ભાઈ અત્યારે વાગવામાં તો વાગી ગયા છે 10:30 અને નાસ્તો અત્યારે ચાલુ થઈ રહ્યો છે અત્યારે. તો પૂજા તું શું કરે છે? ધ્યાનમાં બેઠી છે. હે શું કરે છે તું? શું વિચારે છે આટલું બધું? વિચારતી નથી યાર. તો સાડા 11 અને અત્યારે હવે શું બને છે? સૂપ બને છે. માય ગોડ. અરે પાછું આજે પણ સૂપ. એટલે અમારા હવે 2 દિવસ છે તો ચાલુ જ રહેશે સૂપ તો. મારું કાચું અત્યારે બધું રેડી થઈ ગયું છે, સરસ મજાનું. આ સુધાર્યું કોને? પૂજાએ તે સુધાર્યું. અરે ત્યાં દાદા નીચે આવ્યા. દાદાએ હમણાં જસ્ટ ચા પીધી. દાદા, કાલે તમારા વિશે ઘણી સારી કમેન્ટ હતી કે દાદા બહુ ક્યુટ છે.
એટલે શું થાય? હે એટલે શું થાય? બસ આમ એમ નહીં. તો ક્યુટ એટલે શું થાય? ક્યુટ એટલે શૂટ ક્યુટ 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 એટલે શું થાય? પ્રેમાળ તમે તો ઇંગ્લિશ ભણાવતા ને, તો શું થાય ક્યુટ એટલે? ક્યુટ એટલે ખબર નહીં કે જે કીધું એ સારું જ કીધું. મારું વિદ્યાર્થીઓ જ ક્યાં હશે? ઘરે જ છે. તો બહુ મોજમાં હતા. મોજમાં થયો. મોજમાં જ રહેવાનું. હવે થોડું ટાઈમ જીવવું ને પછી હું થોડું નથી 100 વર્ષનું થવાનું છે. થોડું જીવવું નહીં કે લોડ હું લઈને જીવવું ઈ. તો થોડું નથી જીવવાનું, આપણે 100 વર્ષનું થવાનું છે હજી. જે થાય જે થાય ઈ કે એક અત્યારે અને દાદા જમવા માટે બેસી ગયા છે. જમવામાં અત્યારે મસ્ત સરસ મજાનું શાક છે, વટાણા બટેટાનું રોટલી છે, કે શુભ ભાત છે. તો જમી લઈએ છે, બરાબર છે. અને પૂજા નઈને રેડી થઈ ગઈ છે. ઓહો મારું ટી શર્ટ પહેર્યું એમ તે તો પણ સરસ લાગે છે. થેન્ક યુ. એટલે અત્યારે વાગવામાં છે 4-5 અને પૂજાએ લુક બનાવ્યો છે સરસ મજાનો. તમે જોઈ શકો છો પંજાબી લુક રેડી કરેલો છે પૂજાએ. અને પૂજાનો મગજ એટલો માણસ મારો મગજ તપાવવા જ આવ્યો પણ તું ગરમ કેમ થઈ જાય? મને તો ઈ થાય છે આજ આખા દિવસમાં આજે છે ને એ ગરમ થઈને જ રહેલી છે. રાત બહુ જલ્દી તૂટી જવાનું કારણ કે મારાથી કચડાઈ જ જાય છે. એવો ગુસ્સા કરાવે છે બધા મારી જોડે. જો હું તો તને કરાવતો નહીં, બરાબર. જો ગાઈસ મારા ફેસ ઉપર આટલી બધી ચામડીઓ ઉખડેલી છે, બરાબર છે. અને પ્લસ કે મને આંખમાંથી ક્યારના પાણી નીકળે છે અને મને આ બધી વસ્તુ સ્કિન બળે છે. તો મેં પૂજાને એવું કીધું કે હું આજે નહીં વિડીયો ઉતારી શકું. આનું તો કઈ રીઝન જ નહીં હતી. પ્લીઝ મેં થાળી શું મેં ઓલરેડી એને સવારનું કોન્સેપ્ટ કર્યું. મેં કીધું આવી રીતે આપણે વિડીયો બનાવીશું આમ તેમ. ત્યારે મગજમાં શું છે ખબર છે કે ફોટા પાડીશું, બરાબર. તો હું આટલું બધું રેડી થઈ ગઈ હતી. પછી એને કે હા વિડીયો બનાવવાનો છે. ત્યારે તો મારો એવું હતું કે યાર લાઈક તો હું કેમ આટલી બધી તૈયાર થઈ? હું કલાકથી તૈયાર થતી હતી કે અમારું કોઈ કોન્સેપ્ટ સારો એવો બની જાય ને એનું કંઈક અલગ જ ચાલે છે. લાઈક રાત્રે બી હું એને કહેતી હતી તો એને શું મારી વાત ધ્યાનથી સાંભળી નહીં. ધ્યાનથી સાંભળો. મારું સાંભળતો જ નથી વાત. સાંભળવું ધ્યાનથી. જો વહી ગઈ અભી તારી પતંગ વહી ગઈ. આપણે ઝઘડો કરીએ ને અભીની પતંગ એક કાપીને બરાબર સરસ. તો અત્યારે અમે લોકો મતલબ લાઈક અત્યારે હું રેડી બી થઈ ગઈ, એ બી રેડી કે હા ચાલ આપણે વિડીયો બનાવીએ, બરાબર. તો તું મને જોતી નથી, મને આંખમાંથી પાણી નથી આઈ નીકળતા. અન્ડરસ્ટેન્ડ. તો પછી પછી એને મને કે તું એવું બનેલો ને ઉડી જાય. તો મને ગુસ્સો ના આવે કે હું અહીંયા શું આ બધું રેડી થઈને ઉડી જાય બનાવવા આવી છું. ઉડી નહીં કંઈક બીજું હતું સોંગ પેલું કયું. પછી પૂજા કહી કે હું એક એવો કોન્સેપ્ટ બનાવું કે છે ને હું છે ને તારી સાથે બહુ સારા મોમેન્ટ એન્જોય કરતી હોય એન્ડ દેન પાછી ફ્લેશબેકમાં આવું અને જોઈએ ને તો હું એકલી પતંગ જગાવતી હોય. હાય ની અપ્પા ફીર મિલાંગે. ક્યારે કઈ વસ્તુ બોલતા જ નહીં આવતી. અરે યાર પછી ગઈ હાય ની અપ્પા ફીર મિલાંગે. બી નથી બોલતી. એક મિનિટ હું બોલી કે તારો ભાઈ બોલ્યો. બરાબર. હાય ની અપ્પા ઈ બોલી નથી એમ. એને કીધું તો એવું જ કે તે બોલ્યો તો બરાબર. સોંગ સજેસ્ટ કરું છું. હાય ની અપ્પા ફીર મિલાંગે. કેવી રીતનું હતું કરતા? રબ જાણે એટલે ગીત શું હતું ઈ તો કે નહીં ખબર પડે. મને તો ક્યાં કઈ ખબર પડે જ છે. કોમેડીમાં ચાલે, નો રોમેન્સ. હા હા હા. એટલે હવે ઈ ચગાવશે. એ અભી સાંભળ ને. હવે એ અભી સાંભળ ને નહીં સાંભળ. મને એમ કહેતી હતી કે આ તારો ભાઈ તો રોમેન્ટિક જ નથી. તારો ફેસ તો શું કરીશું હવે? એને જરાક સમજાય તો ખરી. તું કેમ તાર ગર્લફ્રેન્ડ અરે વાતો કરતો હોય? છે ઓહ કોલ આના કોલ તો સમજાયેંગે. હાય ની અપ્પા ફીર મિલાંગે. હા ચાલ ને તાર શૂટ કર યાર, મારું માથું ખેંચાય છે. હાય ની અપ્પા ફીર મિલાંગે. જવું હવે નીચે. ફાઇનલી અમે અત્યારે હવે શૂટ કરી લઈએ છીએ, બરાબર છે. શૂટ કરે મસ્ત સરસ મજાનું. પૂજાને સરસ મજાની રીલ શૂટ કરી દે તો રીલ શૂટ કરી દે ને જલ્દી જ એ મૂકવાની છે પાછી, એટલા માટે તો મળી. અત્યારે વાગવામાં 6:10 થઈ ગયા છે અને એકચ્યુઅલી મારો બ્લોગ મુકાઈ ગયો છે અત્યારે. અને હવે અમે જઈએ છીએ બહાર થોડા બજારમાં, બીકોઝ અમારે આજે ભજીયા બનાવવાના છે ઘરે
અને બહાર ધાણા અને મરચાં અને એવું બધું લેવા માટે જઈએ છીએ હું પૂજા. અને બહારના ચશ્મા એકચ્યુઅલીમાં તૂટી ગયા છે તો એની ફ્રેમ સરખી કરવા માટે દેવાની છે, તો એ કરવા માટે જઈએ છીએ. અને પછી પાછા આવીને આજે ભજીયા ખાઈશું સરસ મજાના, તો દેખાડીશું તમને. તો અમારા જે વિડીયોઝ ને ફોટા અને બધું હતું એ શૂટ થઈ ગયું છે. એ શૂટ કરી નીચે અમે લોકો આવી ગયા. અને એકચ્યુઅલી મને આ બધું જે થયેલું છે ને એના હિસાબે હમણાં ફોટા અને વિડીયો ને મહેનત પાડ્યા, પૂજા એકલાય પાડ્યા. ફાઇનલી અમે લોકો બજારે પહોંચી ગયા છે અત્યારે ને હવે અહીંયા આખું બધું શાક માર્કેટ છે અમારું કેશોદનું. અને હા ભાઈ, વાહ ભાઈ વાહ, શાકભાજી લેવા ઘર પાસે જ આવતો હમણાં તું આવે? બરાબર, સરસ. તો તાજું તાજું શાક છે બધું. શાકભાજી લેવા તો પહેલી વાર નીકળ્યા છે હમણાં. પહેલી વાર નથી યાર, કેટલી વાર. એવી રીતે નહીં, આપણે બે તો પહેલી વાર નીકળ્યા ને. હા ઓકે, આપણે બંને પહેલી વાર નીકળ્યા. અમદાવાદ? અમદાવાદ ની અહીંયાની વાત કરું છું. તો અહીંયા બી આપણે પહેલા આવેલા છીએ. સારું, ચલ ને ભાઈ. કઈ નહીં, તને યાદ નહીં તો ઇટ્સ ઓકે. કામ બધું પતાવીને આવતા રહ્યા છે, ધાણા ભાજી ને બધું લઈને આવતા રહ્યા છે. અને પૂજાએ લીધી છે ડોલ સરસ મજાની, તમે જોઈ શકો છો. નથી ફાવતું ને તને? એવું તો કઈ નથી. નહીં ખાવતો ને? સારું, ચલો તો ભજીયાનો પ્લાન છે તો ઉપર જઈએ. ઉપર બનાવવાના છે ભજીયા આજે, તો જઈએ આપણે ઉપર. મેથી ને ધાણા અને બધું સુધારી રહ્યા છે. અને અહીંયા મરચા કરે છે કુંભણિયા ભજીયા બનાવવા માટે. જમવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે ને ભજીયા સરસ મજાના બનાવી દીધા છે. ઓહો બા, ખાવું પડે. કેવા છે ભજીયા? કાઠિયાવાડના તો ભજીયા ને ગાંઠિયામાં તો કઈ ઘટે જ નહીં. હા, એમાંય કાકાના હાથના તો. ઓહો, પૂજાની સિરિયલ આવશે હમણાં. હા, ક્યાં બાત હે, ક્યાં બાત હે. સરસ મજાના ભજીયા છે તો ભજીયા જમી લઈએ છે. બરાબર છે, ચલો. અને કાલે છે ઉત્તરાયણ. અબલા તો કાલ તો જલસા જ કરવાના. હો ભાઈ. હે? અને અત્યારે રાત્રે અમે લોકો પતંગ લેવા જવાના છે. હમણાં મસ્ત મજાની ખરીદી કરવા જવાના છે. અને અમે લોકો જઈ રહ્યા છે એકચ્યુઅલીમાં પતંગો લેવા માટે. અને જાજી બધી પતંગો લેવાની નથી બીકોઝ મને કોઈ શોખ નથી અને અભિને શોખ છે, તો એના માટે એને બધી મતલબ બીજા ચગાવશે તો 30-40 પતંગ જેટલું લઈ આવીએ છીએ અત્યારે. અને અહીંયા ચીકીનો કાર્યક્રમ આજે પણ ચાલી રહ્યો છે. અને વર્ષાભાઈ અહીંયા ઘરે આવ્યા ચીકી બનાવવા માટે, તો ચીકીના કારીગર છે ને એટલે પછી અમારે તો ભાઈ. ગાઈઝ, અભી આઈ લવ યુ વાળો પતંગ લીધો છે. કોની માટે લીધો? ઓલાએ તારો કોની માટે લીધો? સાચું બોલી જા, હવે મને ખબર પડી કે તારી. ગાઈઝ, અભી તો સરવાઈ ગયો. તો પૂજા અત્યારે માસ્ક પહેરે છે. હા તો આ કયો ડાકલો છે? કઈ નહીં, સરસ. અહીંયા આટલા બધા માસ્ક પડેલા છે. અને એકચ્યુઅલી પતંગ પણ આટલી બધી લીધી છે અમે લોકો હજુ. અભી ભી વક્ત હે, સંભલ જાઓ વરના ઇતિહાસ માફ નહીં કરેગા. તો લેવાય ગઈ. પૂડા વગાડે બજાર વચ્ચે, ભર બજાર વચ્ચે. અને અહીંયા અવાજ બહુ થાય છે. આજે કેશોદ બજાર આખું ફૂલ છે અને કાલે જલસા થવાના છે બહુ ભરીને, તો જોતા રહેજો. અમે તો બધી વસ્તુ લઈ લીધી છે. અને અબલો તો ક્યારનો વગાડ જ કરતો હતો. આ ભોપુડા, અમે એને પ્રેમથી ભોપુડા કહીએ. તો બસ કંઈ નહીં, જઈએ જવા ઘરે. બધી ખરીદી કરી લીધી છે. ચલો. તો ફેમિલી, વાગમ થયા છે 11:15 અને અમે હવે સુવાની તૈયારી કરી રહ્યા છે બીકોઝ બહુ થાકી ગયો છું. સવારનો 6:30 વાગ્યાનો આમને છું, તો થોડી વારમાં અમે સુઈ જઈએ છીએ. અને મમ્મીને કોમેન્ટ વાંચવા નથી, પણ કોમેન્ટ વાંચવાનો મેળ આવતો જ નથી, તો કંઈ વાંધો નહીં. હવે કાલથી કંઈક વિચારશું. કાલથી તો નહીં, તો કાલ ઉત્તરાયણ છે, પછી પરમ દિવસથી કંઈક વિચારીશું આપણે. બરાબર છે. બાકી શું કેવું, તારી શું ઈચ્છા છે બોલ? અને બહુ જાજી પતંગની શોપિંગ ને બહુ આમ દેખાડાવાળી શોપિંગ નથી કરી અમે લોકોએ. એકચ્યુઅલી સિમ્પલ અને સાદી જ શોપિંગ કરી છે, જે એક નોર્મલ ફેમિલીમાં થતી હોય છે. પતંગો લીધી છે અને ફિરકી તો અમદાવાદથી લેતો આવ્યો હતો, તો એ ફિરકીઓ છે. અને બસ તો
બીજું તો કાંઈ નહીં, તમે લોકો જોતા રહેજો, આવી રીતે પ્રેમ કરતા રહેજો હમણાં વિડીયોને. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ કાલે કોઈ ઉત્તરાયણના બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, ને આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો હવે કરતા જજો. હર હર મહાદેવ. સો ફાઇનલી ગાઈઝ, તો ફેમિલી અત્યારે વાગવામાં થયા છે 11:30. તો ફેમિલી અત્યારે વાગવામાં થયા છે 11 અને હવે અમે સુવાની તૈયારી કરી રહ્યા છીએ.